અમદાવાદમાં વટવા જીઆઈડીસીમાં ગરબા કાર્યક્રમનું ખાસ આયોજન કરનારા એક આયોજકે અગમ્ય કારણોસર આપઘાત કર્યો હોવાની ચકચારી ઘટના બની છે। આ ઘટનાની જાણ થતાં વટવા જીઆઈડીસી પોલીસ તાત્કાલિક બનાવ સ્થળે પહોંચી હતી અને મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે। જો કે મયંક પરમારે કયા કારણોસર આત્મહત્યા કરી તે હાલ જાણી શકાયું નથી, પરંતુ પોલીસે સઘન કાર્યવાહી આદરી છે। મયંક પરમારના અચાનક અવસાનથી પરિવાર અને મિત્ર વર્તુળોમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે। મહાલક્ષ્મી એસ્ટેટમાં આવેલી દુકાનમાં ગળે ફાંસો ખાઈ યુવકે જીવન ટૂંકાવ્યું છે। ઘટનાની જાણ થતાં વટવા જીઆઈડીસી પોલીસની ટીમ ત્યાં પહોંચી હતી અને મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી છે। અમૃતલાલ પરમાર નામના વ્યક્તિએ કે જેઓએ વૃંદાવન પાર્ટી પ્લોટમાં ગેલેક્સી રાસ ગરબાનું આયોજન કરેલ, તેઓએ પોતાની દુકાનમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરેલ, જે બાબતે વટવા જીઆઈડીસી પોલીસને જાણ થતાં ત્યાં જઈ તપાસ કરતા તેમની ડાયરીના 3 પેજ કે જેમાં લખાણ મળેલ છે એ લખાણની તપાસ હાલમાં ચાલુ છે, તેમજ તેમના સગા સંબંધી, તેમના નિવેદનો, તેમના મૃતકનો મોબાઈલ તેમજ તેમના સીડીઆરની પણ તપાસ કરવામાં આવી રહી છે। જો એમાં કોઈ ગુનાહિત જણાશે તો કાયદેસર કાર્યવાહી કરવાની પ્રોસેસ હાલમાં ચાલુ છે। સર, સુસાઇડ નોટમાં શું તાકેલું છે અને સુસાઇડ નોટને લખી નથી લખી અને આત્મહત્યા કરવા પાછળના કારણો જાણવા માટે તમે કઈ કઈ મુદ્દાઓ પર કઈ વસ્તુ પર તપાસ કરશો? સુસાઇડ નોટ ઉપર પૈસાની લેતી દેતી બાબતેનો ઉલ્લેખ છે, તેમજ તેમને રાસ ગરબાનું જે આયોજન કરેલ છે તે બાબતેનો પણ ઉલ્લેખ છે। સુસાઇડ નોટમાં કોઈ વ્યક્તિ વિરુદ્ધ કોઈ આક્ષેપ કે કોઈ તેમને આત્મહત્યા કરવા પ્રેરે, કોઈ દબાણ કરે તેવી કોઈ ઉલ્લેખ મળેલ નથી। હાલમાં એમના મોબાઈલના સીડીઆર, તેમના સગા સંબંધીના નિવેદન તથા તેમની સુસાઇડ નોટ જે મળેલ છે તે આધારે હાલમાં તપાસ ચાલુ છે। સુસાઇડ નોટની ખરાઈ બાબતે તે સુસાઇડ નોટ એફએસએલમાં મોકલી તેની ખરાઈ કરી જો તેમાં કોઈ કાયદેસર ગુનાહિત જણાતું હશે તો કાયદેસર કાર્યવાહી કરવા હાલમાં તપાસ ચાલુ છે। મૃતક પોતે ફેબ્રિકેશનની દુકાન ચલાવતા હતા અને તેઓએ પ્રથમવાર વૃંદાવન પાર્ટી પ્લોટમાં રાસ ગરબાનું આયોજન કરેલું હતું। સર, સોસાયટીમાં અમિત પંચાલ નામના વ્યક્તિનો ઉલ્લેખ છે, 10 દિવસમાં 10% વ્યાજ તે વસૂલ થતો, તેનો પણ ઉલ્લેખ છે। જે સુસાઇડ નોટમાં જે પણ એમને સુસાઇડ નોટ લખી છે એ બાબતે હાલમાં તપાસ ચાલુ છે અને જો એમાં કોઈ ગુનાહિત જણાશે તો કાયદેસર કાર્યવાહી કરવા નોંધ રાખેલ છે। અમૃતલાલ પરમાર નામના વ્યક્તિએ કે જેઓએ વૃંદાવન પાર્ટી પ્લોટમાં